શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. લો અહો ભક્ત ચિદાત્માના મંદર વીર કુંદના ભાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાતિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળ્યું. અન્યું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાળી છૂટે જેવા દ્રેષુ મોક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વેષરુચે ન જપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાલા વિલાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. ચલો આપણે આગળ કન્ટિન્યુઅસ કરીએ છીએ. પ્રવચન નંબર 141. એક બે પ્રવચન બાકી છે આ અધિકારમાં. હા. સંવત 2505 કારતક વદ છઠ સોમવાર તારીખ 20/11/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં
ગત 68 શ્લોક 42 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર અ, બીજું કોઈ નથી આવ્યું? ઇન્દુબેન છે. વ્યાપ્તિ ઘણા અતિ ઘણા ઘણા હતા. વ્યક્તમ વ્યંજિત તથા વિરહિતો જાયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંડારી વિજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા. 43મો કોષ. વર્ણાદિ સહિત તથા વિરહિતો દ્વિધાપી અજીવો યતો ન અમૂર્તત્વમોપાશ્યમ પશ્યંતિ જગત જીવશ તત્વં તત ઇતિ આલોચ વિવેચકે સમુચિતમ ન અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ વા વ્યક્તમ વ્યંજિત જીવ તત્વચલમ ચૈતમ આલમ્બ્યતમ. શું કહે છે? યત અજીવ અસ્તિ દ્વિધા. અજીવ બે પ્રકારે છે. ચૈતન્ય અનુભવવામાં આ કામ ન કરે એ વાત કરે છે. રાગ દ્વેષ પુણ્ય પાપ એ ચૈતનના અનુભવનું લક્ષણ નથી, એ ચૈતનનું લક્ષણ નથી. એમ એને અમૂર્તપણું કહેવું એ પણ જીવનું ખરું લક્ષણ નથી. કારણ કે અમૂર્ત તો ધર્માસ્તિ આદિ બીજા પણ અમૂર્ત પદાર્થ છે, એ વાત કરે છે. જેની વાત છે વર્ણાદ્યા સહિત વર્ણ ગંધ રાગ આદિ અને વર્ણાદિ રહિત અમૂર્ત માટે અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અમૂર્તપણાનું જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગતના પ્રાણી જાણી શકતા નથી. આ જીવ ભગવાન આત્મા એ તો જ્ઞાન લક્ષણે લક્ષિત છે. જ્ઞાનથી જણાય એવી ચીજ છે. એને રાગથી જણાય એવું નથી અને અમૂર્તથી જણાય, કારણ અમૂર્ત તો પદ્રવ્ય પણ છે. રાગથી જણાય નહીં, અમૂર્તપણાથી જણાય નહીં. એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન જ્ઞાનના પરિણામથી જણાય એવો છે. આવી વાત છે. ત્યારે તેને ધર્મ થાય. જ્ઞાન દ્વારા આત્માને જાણે, રાગથી નહીં, પુણ્યયાદાના વિકલ્પથી નહીં. એ વિકાર છે એનાથી ન જણાય. કેમ? વિકાર બધી અવસ્થામાં વ્યાપતા નથી. અને અમૂર્તપણું એ તો બીજામાં પણ છે, તો એનાથી જીવને ભિન્ન જાણી શકાતો નથી. હમણાં હવે નાચનભાઈનું થોડું સાંભળ્યું. અમારે તૈયારી કરવાની જ ને 10 લક્ષણ માટે. હા હા એટલે આપણે કહીએ ને જ્ઞાન કયો, જ્ઞાન સ્વભાવી આત્મા છે, જ્ઞાન એનું હા. લક્ષણ છે, એમાં કહીએ ને આપણે. એટલે જ્ઞાન કહીએ એટલે આપણે તરત જ ખ્યાલ આવે કે ઇન્દ્રિય જ્ઞાન. આપણે બધું જાણીએ છીએ, બધું જ્ઞાન છે. આપણે સામે દિવાલ દેખાય છે, દેખાય છે, એ હા મારું જ્ઞાન છે. અને એ જ મોટા મોટું મિથ્યાત્વનું કારણ છે કે જ્ઞાન, આપણે જ્ઞાનને જ્ઞાનનું ભેદના નથી કર્યું. એટલે અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. જ્ઞાન લક્ષણ છે કોનું? આત્માનું. તો કે અતિન્દ્રિય જ્ઞાનનું. અને આપણે એને જ્ઞાન, આપણે રેગ્યુલર જ્ઞાન માની લીધું છે. અને એ તો જ્ઞેય છે, ભાવેન્દ્રિય જ્ઞેય છે, ભાવેન્દ્રિય જ્ઞાન નથી. તો એટલે તો અતિન્દ્રિય જ્ઞાન કેવી રીતે કામ કરે છે એક્ઝેક્ટલી? હા, એટલે શું છે કે અતિન્દ્રિય, આપણે અતિન્દ્રિય એટલે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાનનું નામ મોહ રાજાએ આપેલું છે. મોહ રાજાએ ઇન્દ્રિય જ્ઞાનને જોઈને કીધું આનું નામ જ્ઞાન છે. હા આખી દુનિયા માની લીધું છે. હા હા અનાદિકાળથી અત્યાર સુધી બધાએ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માની લીધું છે. હા મોહ રાજા આપેલું છે. હા અતિન્દ્રિય જ્ઞાન કેમ પ્રગટ કરવું એ તો આપણે બધું કરીએ છીએ અત્યારે.
હા પણ એટલે આપણે ઘણી વાર સાંભળ્યું, પણ એ દર સમયે હું અતિન્દ્રિય જ્ઞાન કરું જ છું ને. ના ના જો અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય છે. હા ઇન્દ્રિય જ્ઞાનમાં આ બધી 12 વસ્તુ જણાય છે. અને આપણું લક્ષ ઇન્દ્રિય જ્ઞાનમાં છે, એટલે મને ભીત જણાય છે, હું જાણું છું, પણ એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. હા તે બાઈબલ વખતે મને સાચું. આત્મા જણાઈ રહ્યો છે, તે જ વખતે મને આત્મા જણાઈ રહ્યો છે. હા, જે આત્મા જણાઈ રહ્યો છે, પણ એમાં મને બધું શું પ્રત્યક્ષ થાય છે કે એટલે મારું દ્રવ્ય પ્રત્યક્ષ થાય છે કે દ્રવ્યમાં જે રિફ્લેક્ટ થાય છે મારું દર્શન જ્ઞાન જ્ઞાયક જણાય છે. જ્ઞાયક આત્મામાં જ્ઞાન જ્ઞેયને જાણે. જ્ઞાન પોતાના એની બહાર ન જાય. જ્ઞેયને જાણ્યા છે. હા, એ બહાર ન જાય, પણ આપણે માનીએ છીએ કે હું બહારનું જાણું છું, એટલે જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. હવે એ જ દૂર કરવાનું છે કે આપણે તરત જ જોઈએ કે મને જ્ઞાનની અંદર તો મને જ્ઞાયક જણાઈ રહ્યો છે. એટલે મને બહુ સરસ એમણે કીધું કે છઠ્ઠી ગાથા છે, છઠ્ઠી ગાથા, બસ બેઝિક ગાથા આપણી, બરાબર. એટલે શિષ્યએ સવાલ પૂછ્યો, એ સવાલના બે એટલે એના બે વિભાગ છે, અથવા તો બે સવાલ પૂછ્યા છે, સમજો કે આત્માનું સ્વરૂપ મને કહો, એની પ્રાપ્તિ કેમ થાય. બરાબર છે. તો આત્માનું સ્વરૂપ કેવું છે કે પ્રમત અને અપ્રમત રહિત રહી છે. પહેલી લાઈન. ને બીજી જાણનારો જણાય છે. જ્ઞાત એટલે તો તે જ છે. આત્માની પ્રાપ્તિ કેવી રીતે, તો કે જાણનારો જણાય છે એમ તું માન. થઈ રહ્યો છે, એટલે જ્ઞાનને જાણે છે, જ્ઞાન જ્ઞાયકને જાણે છે. બીજી વાત છે, આપણે બધા આગળ જવાની જરૂર નથી. પણ પછી આપણે બીજા બધા જે આપણા મતમાં આપણે જોઈએ છીએ ને, બધા આપણે જે બધી માન્યતાઓ છે ને, આપણે ભણેલા છીએ તો વધારે માન્યતા છે. પછી ઓલાય શું કીધું, ઓલાય શું કીધું, ઓલાય શું કીધું, આપણે ખબર છે. એમાંથી બહાર આવતા જ નીકળી હમણાં હું આપણે યુટ્યુબમાં જઈએ ને, રાકેશભાઈ આવે છે, બીજા તો આવે છે બધા, બીજા બધા તો ઘણા લોકો આવે છે. રાકેશભાઈ નાટક સમયસાર અત્યારે એનું પ્રવચન તે કરે છે, તો એનું ઘણું સારું છે. જે આ લોકો ટોટલી ભેદનાની કે ખબર જ નહોતી, એને બદલે ઘણું સારું છે. પછી એમાં પણ થોડી વિકૃતિઓ હોય કે જે હોય તો આપણે એટલે ઇગ્નોર કરવાની. એટલે ટૂંકમાં આપણે બધું જાણીએ છીએ ને, આપણે કરવું છે એમ કહીએ ને આપણે, એટલે આપણે ઊંચે નથી આવતા. જીવને ભિન્ન જાણવા માટે જાણનારો જણાય તો મળ્યો છે, પણ આપણે એનું લક્ષ નથી. આપણે પરમાં લક્ષ છે ને, પરનું છોડીને આપણે ભેદભાવ નથી કરવું પડ્યું. અને સ્વમાં સ્વ બાજુ જ આપણે વિકલ્પાતીત થઈએ ત્યારે દેખાય. નિર્વિકલ્પ દશામાં આત્માનો અનુભવ થાય ને, એટલે આપણે છોડ્યું જ નથી, વિકલ્પને છોડ્યા નથી. એટલે આપણને ઇન્દ્રિય જ્ઞાન આડું આવે છે એમ કહું છું. ઇન્દ્રિય જ્ઞાન કબજો કરી લીધો છે આપણા ઉપર. બસ બરાબર છે. પરના લક્ષ્ય નામ જે પ્રગટ થાય એ મેં 3 કાળમાં અતિન્દ્રિય જ્ઞાન ન હોય એમ. છે એને જેને જાણવું છે એને જ્ઞાન લક્ષણ વળી, ચૈતન લક્ષણ વળી જાણી શકશે. એ ચૈતન વળી તેનો અનુભવ કરી શકશે. સમજાય છે કાંઈ? એટલે કે ચૈતન જ્ઞાન લક્ષણ ચૈતન એ દ્વારા તે જણાશે. ત્યારે તેને આત્મા જાણવામાં આવશે, ત્યારે તેને આત્માનો અનુભવ ચૈતનથી જણાશે, અનુભવ થશે. એવી વાતો છે. આમ પરીક્ષા કરીને એ જગતના જીવો, જગતનો પસંદ નથી, જગતના પ્રાણીઓ રાગ આદિથી પણ આત્માને નહીં જાણી શકે, અમૂર્તપણાથી પણ આત્માને જુદો નહીં પાડી શકે. માટે એ જગતના પ્રાણીઓ ન પસંદથી એ રીતે આત્મા નહીં જાણી શકાય. આમ પરીક્ષા કરીને જોયું. વિવેચકે વેદ જ્ઞાની પુરુષોએ
એટલે કે જેને રાગથી ને અમૃતથી પણ ભિન્ન એવું ચૈતન લક્ષણ છે, એમ જે ભેદ જ્ઞાની ધર્મી ધર્મની શરૂઆત વાળા જીવ, ધર્મની પહેલી સીઢીમાં રહેલા જીવ, એ રાગથી અને અમૂર્તપણાના લક્ષણથી પણ ભિન્ન એમ વિચારીને ભેદ જ્ઞાની પુરુષોએ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત રાગ આદિ છે એ સર્વ અવસ્થામાં વ્યાપતા નથી, માટે અવ્યાપ્તિ છે, અને અમૂર્તપણું છે એ બીજામાં પણ છે, માટે તે અતિવ્યાપ્તિ છે. એવા અતિ અવ્યાપ્તિ આવી ભાષા હવે વાણિયાને ક્યાંથી આવે ને પુસ્તકમાં આવે નહીં, અને એના ઉપદેશમાં આવું કઈ આવે નહીં. એટલે આ પાળો ને વ્રત કરો, નપ્પા કરો. એ તો બધું રાગની ક્રિયાઓ છે, અને રાગ કરવું ને રાગને અનુભવવું એ તો મિથ્યાદ ભાવ છે. તેમાં ધર્મ નથી. ધર્મ તો રાગથી રહિત ભગવાન અને અમૂર્તપણાથી પણ જણાઈ શકાય, કારણ કે અમૂર્ત તો બીજામાં છે. જ્ઞાન જાણવો એવો સ્વભાવ લક્ષણ, એનાથી તે અનુભવી શકાય છે. અહીંયા તો વ્યવહાર, દયાદાન, વ્રત, ભક્તિ એનાથી પણ આત્મા જાણી શકાય કે અનુભવી શકાય નહીં. તેમ અમૂર્તપણાથી પણ તેનું બીજા દ્રવ્યથી ભિન્નપણું જાણી ન શકાય. અમૂર્ત તો બીજામાંય છે, ધર્માસ્તિ ધર્મ, આકાશ આકાશ. એથી આમ જાણીને ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું. જોયું આ સારા એવું જાણક જે જાણવું એ ચૈતન તત્વનું લક્ષણ. તો એ જ્ઞાનના લક્ષણ વળી આત્માનું લક્ષ કરીને અનુભવ થઈ શકે, એને સમ્યક દર્શન પામી શકે. ધર્મની પહેલી શેની રજની એનું કઈ બોલો. આ જે જ્ઞાનના લક્ષણ વડે આત્માનું લક્ષ કરીને અનુભવી થઈ શકે. દેટ ચૈતન્ય, એ ચૈતન્ય તત્વનું લક્ષણ છે. હવે એનું કઈ એક્સપ્લેનેશન છે કે નહીં? હાઉ ડુ યુ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા. આપણે કીધું જ્ઞાન તે આત્મા. તો આપણે જ્ઞાન તો કર્યા કરી છે બધું. ના, એ તો ઇન્દ્રિય જ્ઞાન કરીએ છીએ ને આપણે. આપણે ઇન્દ્રિય જ્ઞાન કરીએ છીએ ને માનીએ છીએ કે હું જ્ઞાન કરું છું. That's the mistake. જ્ઞાન તે આત્મા, ઇન્દ્રિય જ્ઞાન તે આત્મા નહીં. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેય છે. પણ એ આપણે ઇન્દ્રિય જ્ઞાન, મંજુબેન કહે છે ને, આપણે અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ કરી દઈએ છીએ. હા, એટલે આપણે જે જ્ઞાન જે જણાય છે ને, હા જણાય છે, કે કયા કીધા ને, બસ એને આપણે બહાર લઈ જવાનું, અંદર લઈ જવાનું છે. મને કન્ટિન્યુઅસલી મારો આત્મા જણાય જ રહ્યો છે અંદરથી. આપણે એ જ જ્ઞાનને આપણે કન્વર્ટ કરીને ઇન્દ્રિય જ્ઞાનથી આપણે બહાર જઈએ છીએ. તમને બહારનું જાણવાનું બંધ થયું જોવું જોઈએ. બહારના બારણા બંધ થઈ જાય તો અંદર ના ખુલે. પેલું બંધ ન થાય ત્યાં સુધી ખુલે જ નહીં. અને એટલે બાજુમાં ઓલું એ ઇન્દ્રિય જ્ઞાનની ક્રિયા કે જે બહારનું એ ચાલ્યા કરે છે, પણ એની સાથે ઓલું આપણે લક્ષ્ય ઓલાનું કરવાનું છે. હા, બસ અંદર લક્ષ્ય અંદર જ કરવાનું. આપણે બધા એવરીબડી સેમ થિંગ. હા, બાજુમાં બધું ચાલ્યા કરે. સવારે ઉઠે ત્યાંથી કે રાત્રે પણ મને આપણે અંદર જ જવાનું છે, બીજું કઈ કરવાનું નથી. આજે કઈ ને સ્વમાં શું કહેવાય છે, સ્વને પરમાં ખસ ને સ્વને એ જ કરવાનું. એટલે આપણે જ્ઞાનને ન્યાય તરફ દોરી જવાનું જે મંજુબેન કહે છે ને, જ્ઞાનની દોરીએ જાઓ તો તમને જ્ઞાયક મળી જશે. એમ મતલબ તમે રસ્તો
બરાબર હોવો જોઈએ ને. તમને વિકલ્પો છૂટી જશે જો એમાં પહેલા એવું કહે છે, આજે જ અમારા જયતીબેને કીધું હતું કે જ્યારે ખાશે ને એ પહેલા પાછું સમ્યક દર્શનનું નહીં એમ ખોલે એ પહેલા પણ થોડું એવી સ્ટેજ આવશે પાછું દ્વિધા વાળું. હા, મંજુબેન છે ને, પછી મંજુબેન કેવું છે? આ જે તમારું સમયે પ્રત્યેક સમયે આપણને પર્યાય જણાય છે ને, પ્રત્યેક સમયે આપણને કંઈક જણાય છે, હા બરાબર ને? હા તો એ વસ્તુ છે ને, એ જે જણાય છે એ પ્રમાણ છે. એટલે એમાં જાણનાર અને જે વસ્તુ જણાય છે એ બંને છે એમાં. હા, એ પર્યાયમાં બે છે. રાઈટ એટલે હવે જે જણાય છે વસ્તુ હા એ એને આપણે કાઢી આગળ કરીએ છીએ, અને જે જાણે છે એને જાણતા નથી આપણે. હા જ્ઞાન ત્યાં જ છે, જ્ઞાયક ત્યાં જ છે. હા જ્ઞાયક અને વસ્તુ આપણે એમ જાણો કે ભાઈ આ ઇસ્ત્રી છે, તો એ જ્ઞાયક હતો તો જાણ્યું ને કે હા આ છે. હા પેલું છઠ્ઠી કથામાં આવ્યું ને હા હા કે જ્ઞાનકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. જ્ઞાયકર હા અવસ્થા એટલે જ્ઞેયને જાણવાની અવસ્થા, હા બરાબર? તો એ હા અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો એટલે ત્યાં જાણનાર હતો ને, હા. ત્યારે જ જ્ઞેય જણાયું ને. તો એટલે કહું છું, એને જાણવાની ક્રિયા તો આત્મામાં થઈ શકે, એટલે પછી આત્મામાં એટલે એ અતિન્દ્રિય જ્ઞાનમાં જ થાય. પણ હા આપણે અતિન્દ્રિય સમજતા ના હોઈએ, હમ, અતિન્દ્રિય સમજતા ના હોઈએ તો આપણે જે વેદન થાય છે, હા આપણને કોઈ પણ વસ્તુનું વેદન થાય છે, તો હા એ વેદન શું છે? એ વેદન શું છે? તને ચા ગરમ લાગી તો ગરમનું વેદન થયું ને, હા 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 ગરમનું વેદન થયું ને. હા તો હા એ આત્મા એ ગરમના વેદનને જાણતો જ પ્રગટ થયો છે. એટલે જે એ વેદન છે, એ વેદનમાં તમે વેદનને ના અનુભવો તો આત્મા જ છે. પ્રતિ સમય ઓકે આપણને વેદન થાય જ છે, પ્રતિ સમય વેદન થાય છે, કારણ હા કે આત્મા પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે ને એ અનુભવ ગમ્ય છે. હા હા એટલે રાઈટ 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 એ જે વેદન થાય ને, એ વેદનને પહેલા પકડવાનું છે. વેદનને પકડી અને પછી એ જ્ઞાન જ છે, એ જ્ઞાયક જ છે, એમ આપણે મનમાં ઠસાવાનું છે કે આ મને જ્ઞાન જ જણાય છે, મને જ્ઞાન જ જણાય છે. જે એટલે ધીમે વેદન ધીમે જણાય પછી છે, જે તમે વેદન વેદનને જણાય છે, જે વેદન જણાય છે એ મારી ભૂલ છે, રાઈટ? એટલે ના કેમ ભૂલ છે? તો એનું લોજિક આપવું પડે ને આપણે. હા, એટલે મને આમ સારું ખરાબ લાગે. આપણે આ ગરમ લાગે જ છે તો હા 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 હકીકત છે. આપણે કહીએ કે મને બહુ દૂધ દાજી ગઈ, દાચી પણ રાઈટ બરાબર છે ને? એટલે હા હા એ જણાય છે, પણ હા એનો જાણનારો જે છે, હા એટલે આમાં શું છે કે જ્ઞાન પોતે જ્ઞેયની સામું જોયા વગર નિરપેક્ષપણે જાણે છે, વેદનને જાણે છે, એ જાણતો જ પરિણમી રહ્યો છે. એટલે એ જ્ઞાન જ છે. આ જે ગળાનું જે તમને સેન્સેશન આવી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, કારણ કે એ આપણે ગળાની ચામડી બળી છે, હા એટલે એ ઇન્દ્રિય જ્ઞાન થયું. હા બરાબર અને છે. પેલું છે ને એ અતિન્દ્રિય જ્ઞાન છે. જે વેદન છે ને, આત્મા હા હા પ્રકાશ શક્તિમાં આપ્યું છે ને, તે હા સ્વસંવેદનમય, હા સ્વાનુભવમય. એટલે એ આત્મા જ જણાઈ રહ્યો છે. એટલે પ્રતિ સમય આપણે જણાઈ રહ્યો છે. એટલે જે જ્ઞાયકાર અવસ્થામાં જે જણાય છે એને આત્મા ગણી ને આપણે એ પ્રમાણે જ વિવેક કરીએ તો આપણે ટેવ પડી જાય. પછી આપણને અતિન્દ્રિય જ્ઞાન હાથમાં આવી ગયું. પણ આ બધું અને આપણે ટાઈમ વાંચીએ છીએ, એ બધું તો હવે પછી વાંચવાનું નહીં, હવે વાંચવાનું ને અનુભવવાનું છે. હા રાઈટ 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 વાંચીને આ જ વાંચવાનું છે ને, વાંચીને આ જ રાઈટ વાંચવાનું રાઈટ છે. આ જોતો આવે છે, રાઈટ તો હવે અનુભવવાનું જ પ્રેક્ટિસ અનુભવમાં કરવાનું. રજની કહે છે ને, વી નીડ ટુ વેદનમાં સ્પેન્ડ બધું ટાઈમ થાય છે. ઓન અવર સેલ્સ. એટલીસ્ટ વેદનને તમે પેલું કરો ડિસેક્શન, તો શું થાય છે, ક્યાં થાય છે, કોણ કરે છે, કેવી હા રીતે થાય છે. તમારામાં આપણા મનમાં પ્રશ્ન ઉઠશે ને એનો જવાબ હા આપણને જ હા આવશે. હા હા એટલે સાચી વાત, સીધા અંદર જ આપણે ગોતો. બહુ કરી ગયા. બરાબર ઓકે. એટલે અંદર સારું જ્ઞાન જે છે એ ખરું જ્ઞાન છે, અંદરનું જ્ઞાન છે ને એ ખરું, એને જ્ઞાન કહેવાય. ઓકે, આ બધાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન ના કહેવાય. અચ્છા આ હવે અતિન્દ્રિયનું જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાનનો સ્વભાવ શું છે કે એ આત્માને જ જાણે. હા એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવો. હા એટલે હા એ જાણી
સમય જાણી જ રહ્યો છે. હા 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 ઓકે ઓકે આમાં થોડું જવા દઈએ થોડી વાર. હા 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 ચાલો. એ આત્મા એમ લક્ષણથી લક્ષ્યને પકડે, રાગની કોઈ ક્રિયા, દયા, દાન, વ્રત, ભક્તિ એ કોઈ આત્માનું લક્ષણ નથી. એ તો રાગ છે. હા 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 અત્યારે તે ચાલે. અહીંયા તો કે છે પ્રભુ એ રાગ છે તે અવ્યાપ્તિ છે, આત્માની દરેક અવસ્થામાં રહેલ નથી. સંસાર અવસ્થામાં હો પણ મોક્ષ અવસ્થામાં નથી, માટે તે અવ્યાપ્તિ છે. આત્મામાં દરેક અવસ્થામાં વ્યાપ્તિ રહેલી નથી, માટે તે રાગ તે આત્માનું લક્ષણ નથી. હા તેથી તે રાગથી આત્મા જણાય એવો નથી. હા તેમ અમૂર્ત આત્માને જાણે તો અમૂર્તપણું પણ અતિવ્યાપ્તિમાં જાય છે. પોતામાં પણ છે ને પરમાં પણ છે. આ ધર્માસ્ય ધર્માદિ એટલે અતિવ્યાપ્તિ થઈ જાય છે. એનાથી પણ ભગવાન આત્મા જાણી શકાતો નથી એમ વિચારીને વેદ જ્ઞાની જીવોએ ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. આવી વાત છે. જાણવાની જે દશા છે એ લક્ષણ છે ને એ દ્વારા આત્મા અનુભવી શકાય છે. હા હા એ ચૈતનના જ્ઞાનના પરિણામથી ચૈતન ત્રિકાળી છે તેમ જાણી શકાય છે. એનું નામ ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે. ચૈતન લક્ષણે પકડવું એવી જે જ્ઞાનની ક્રિયા તે ધર્મ છે. હા હા તે યુગ છે. ચેતનપણાને જીવનું રક્ષણ સમુચિતમ એમ બરાબર વ્યાજબી છે એમ કે છે. આત્માને રાગથી જણાવો એ ન જણાય, અમૂર્તિ જણાવો ન જણાય. એ ચૈતનના જ્ઞાનના લક્ષણે જણાય એ સમુચિત છે, સમ્યક પ્રકારે વ્યાજબી છે. હા હા હું ગેરવ્યાજબી હતું. રાગથી જણાય એ ગેરવ્યાજબી હતું, કારણ કે રાગ એની દરેક અવસ્થામાં નથી. અમૂર્તથી જણાય એ અધિવ્યાપ્તિ પરમાં પણ હતું, માટે એનાથી પણ જણાય નહીં. હા 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 ન્યાયશાસ્ત્રના યુક્તિથી વાત કરી. ભાઈ પ્રભુ તું કોણ છો? એ જ્ઞાનના જાણપણા દ્વારા જણાય એવો હોય તું છો. હા હા એ રાગની ક્રિયા, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો બધો રાગ છે. એ રાગ તારી દરેક દિશામાં નથી, માટે તે રાગ તારું લક્ષણ નથી. લક્ષણ એને કહીએ કે દરેક અવસ્થામાં જેવો હોય. હા હા સમજાણું કાંઈ આવી વાતો હોય. ભગવાન વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વરનો આ હુકમ છે. હા હા સંપ્રદાયમાં તો બસ આ દયા પાળો, વ્રત કરવું નહીં. આ શ્વેતાંબરમાં હોય તો ભક્તિ કરવું નહીં, શું કહેવાય પૂજા ને શેત્રુંજાની જાત્રા ને ઓલી સમીસિક અને ગિરનાર એ તો બધો રાગ છે. એ તો રાગની ક્રિયા છે બધી.
હા હા એ રાગની ક્રિયા આત્મામાં દરેક અવસ્થામાં વ્યાપતી નથી, માટે તે તેનું લક્ષણ નથી. તેથી તે રાગથી જણાય એવો નથી. એનામાં ત્રણેય કાળે જ્ઞાન સ્વરૂપ છે, માટે જ્ઞાન તેનું લક્ષણ છે ને જ્ઞાનથી તે જણાય એવો. હા 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 આવી વાત છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જનેશ્વરનો માર્ગ કોઈ અપૂર્વ છે. હા હા એની તો અત્યારે પૂર્વપણા બધી ફરી ગઈ છે. હા હા જે વ્રત અને તપ ને રાગ છે એનાથી તમને ધર્મ થશે, આખી પૂર્વપણા ફરી ગઈ, ઉપદેશ ફરી ગયો. ઓહો હા તો કે છે પ્રભુ અંદર ચૈતન બિંબ પ્રભુ જ્ઞાનનો ગાંગડો, એ તો જ્ઞાનનો ગાંઠડો છે, જેમાંથી અનંત 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 કેવળ જ્ઞાન આદિ પ્રગટે તો પણ તે ખૂટે નહીં એવો જ્ઞાનનો કંદ છે. હા હા જ્ઞાન જેનું મૂળ છે. હા 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 એ વર્તમાન જ્ઞાન જાણવું જે છે રાગથી ભિન્ન, અમૂર્તપણાથી ભિન્ન. એવું જે જ્ઞાન, વર્તમાન જ્ઞાન, સમ્યક જ્ઞાન, એના દ્વારા આત્મા જાણી શકાય, અનુભવી શકાય. કારણ કે એનું લક્ષણ સમુચિત છે, સમઉચિત, બરાબર વ્યાજબી છે. નિર્દોષ આ છે. સમજાય છે કાંઈ? આવી વાત હોય છે. મને ઈચ્છા નહીં પડી ગઈ એ આવે વિરાણા ગમણા ગમણી કરતા લ્યો થઈ ગયો ધર્મ છે ને ધૂળમાં નથી. સૂત્રીકરણ તાવ કઈ છે અર્થે ખબર ન હોય. અરે માર્ગ પ્રભુનો કંઈક રહી ગયો, લોકોએ કંઈક કલ્પાવી દીધું. હા પ્રભુ એટલે તું હો. પ્રભુએ તો કહ્યું છે પણ તું તેવો છો, જ્ઞાન લક્ષણે જણાય એવો તું પ્રભુ છો. હા 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 એ રાગની ક્રિયાથી, અમૂર્તપણાથી બીજામાં પણ અમૂર્ત છે, એનાથી પણ તું જુદો તને પાડી શકતો નથી. હા 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 સમજાણું કાંઈ? તે યોગ છે, તે ચૈતન લક્ષણ પ્રગટ છે. હા કારણ કે જાણવાની પર્યાય પણ પ્રગટ છે. એના દ્વારા એ જ્ઞાન સ્વરૂપ ત્રિકાળ છે તેમ જાણી શકાય. ગજબ વાતો ખ્યાલ આવ્યું હતું નહીં? આત્મા અજાયબ ઘર છે, એમાં આનંદ ગુણો રૂપ અજાયબ થી ભરપૂર છે. હા 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 વર્તમાન જ્ઞાનથી તેને જાણે, પણ જણાય તે જ્ઞાન તો અનંત ને અમાપ છે અંદર. હા હા સમજાણું કાંઈ? આમાં મોંમાં તો હાથ આવે નહીં, એ બિચારા શું કરે? અરે અનંત કાળથી આમ અંતર ઇન્દ્રિયોને બંધ કરી, હા હા અને ઇન્દ્રિયોથી વિષય થાય તેનો પણ લક્ષ છોડી દઈ, અને મનના લક્ષે જે રાગ આદિ થાય તેનું પણ લક્ષ છોડી દઈ. હા હા અને અંતરના ચૈતન સ્વભાવી ભગવાન એને ચૈતન લક્ષણે અનુભવવું, એ સમ્યક દર્શન પામવાની આ રીત છે. આ વસ્તુ છે.
કેમ કે ચૈતન બિંબ છે પ્રભુ, એને ચૈતનની પ્રગટ દશા છે તે તેનું જ્ઞાન લક્ષણ છે. એ લક્ષણ દ્વારા અંદર જો તો તને અનુભવ થશે. હા 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 હા. અને એ જ્ઞાનની પર્યાય સ્વને જાણશે તો અંદરમાં તો અદભુત અનંત ગુણનો પિંડ, અનંત ગુણો છે ભૈયા. એને પણ એ જ્ઞાન એને દેખશે. આજે આવી વાતો છે. આખો ફેરફાર માર્ગ એવો છે બાપુ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે, ત્યાં મુનિ એમ કહે છે, ભાઈ તને તું પકડીને અનુભવી ક્યારે શકીશ? કે જ્ઞાનના પર્યાયને પકડી લક્ષણને ત્યાં જઈ તો અનુભવ કરીશ. કોઈ રાગની ક્રિયાથી દાનની ક્રિયા ક્રૂડું દાન આપ્યા એમાં રાગ મંદ થયો કર્યો હોય તો એનાથી પણ ભગવાન નહીં જણાય. સંજયભાઈ શું ત્યારે પછી આ બધું દાન કરવું કે નહીં ત્યારે એ ભાવ હોય છે રાગ મંદતાનો. હા હા હા. પણ એથી આત્મા જણાય એનાથી, અથવા એનાથી આત્મા પ્રાપ્ત થાય, એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ વસ્તુ નથી. હા હા હા. માટે ચૈતન લક્ષણ પ્રગટ છે. વ્યક્ત કીધું ને, વ્યક્ત વ્યંજે જીવ તત્વ તેને જીવના યથા સ્વરૂપે પ્રગટ કર્યું છે. જાણવાની જે દશા છે લક્ષણ એ પ્રગટ છે, એને આખા તત્વને પ્રગટ કરાયું છે. જીવના યથાર્થ સ્વરૂપે પ્રગટ કર્યું છે એને. એ જ્ઞાનની પર્યાયને જ્ઞાયક ભાવ તરફ વાળતા તેણે જ્ઞાયકને પ્રગટ કર્યું છે. પર્યાય જ્ઞાનની જે છે આ આકરી પકડ એને અંતરમાં વાળતા ચૈતન બિંબનો એને અનુભવ થાય. તેથી વ્યંજિત એના જીવના યથાર્થ સ્વરૂપને જ્ઞાન લક્ષણે પ્રગટ કર્યું છે. કીધું ને ક્વિકલી, આપણે એક જ મિનિટ માટે અંતર્મુખ કીધું ને, અંતર્મુખ થવાનું. એટલે અંતર્મુખ થવા માટે આપણે શું કરીએ? તો આપણે બેસીને વિચાર કરીએ, અંદર જે વાત કરીએ ને એ બરાબર છે, પણ મને થઈ રહ્યો છે માની જ લેવાનો ત્યારથી. મને થઈ રહ્યો છે તો આપણે કે ને કે વળતા વળતા વળી જાય, એમ કે ને વળતા વળતા વળી જાય. મને અત્યારે થઈ રહ્યો છે, મારે કરવો નથી, મને અત્યારે થઈ રહ્યો છે તો અંદર જશે એમ. મારે બધું છોડીને કરીને બધું ભૂલીને મારે કરવું છે, એમાં તો આપણે એમ જ રહી જશું. એ તો બધું છૂટું છે જ. હા, એટલે મને થઈ રહ્યો છે અત્યારે આમ અનુભવ થયો, વિચ ઇઝ ટ્રુ. સમજાણું કાંઈ? વાસ્તવિક જે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ નો કંદ પ્રભુ વસ્તુ અનાદિ એવી છે, એને વર્તમાન જ્ઞાન લક્ષણે કરીને આ ચીજ આ છે તેમ પ્રગટ કરે છે.
દેવગુરુ અને શાસ્ત્રની ભક્તિ એ રાગ છે. એનાથી પણ આત્મા જાણી નહીં શકાય. આ ગજબ વાતો છે. ભગવાન ત્રિલોકના નાથ સાક્ષાત બિરાજતા હોય સમૂહ શરણમાં, એની ભક્તિ સાક્ષાત સર્વજ્ઞ પરમેશ્વર એ પણ રાગ છે. પરદ્રવ્ય તરફની છે ને બોલવાની રાગ છે. હા હા, એનાથી આત્મા નહીં જાણી શકાય એમ કે છે. હા હા, પણ રાગ રહિત જે અંદર જ્ઞાન છે એ જ્ઞાનના લક્ષણે કરીને જીવ પ્રગટ દેખાશે તને. હા હા હા, ગજબ વાત છે. દેવગુરુ ને શાસ્ત્ર એના ભક્તિથી પણ જણાયો નથી. પ્રભુ તો એવો છે. હા હા, મને વાત યાદ આવે છે. હા બોલ. એસટી વોરા કેલી એસટી હા વોરા, હા અને એ પછી આપણે પૂનમભાઈ સાથે હતા ને બધા. હા એટલે પૂનમભાઈ શું કે તમારે બિઝનેસ કરવો હોય ને કોઈને હા. મળવા જવાનું હોય તો સામેવાળાને તો એમ જ લાગવું જોઈએ કે આની પાસે ખૂબ જ પૈસા છે. ત્યારે ભલે આમ કડકા હોય આપણા અંદરથી, પણ સામેવાળાને એમ જ હોવું જોઈએ કે આની હા. પાસે ખૂબ પૈસા છે, હા. તો આપણી સાથે વાત કરશે બરાબર. એટલે આપણે મને આત્મા જણાઈ રહ્યો છે. મને આત્મા જણાય તો જણાઈ જશે, તો જણાઈ જશે. બાકી એવો તમે નથી. મારે હજી બીજા વાતે પૈસા લેવા પડશે એમ નહીં. જાઓ, તમે જેને ઇમ્પ્રેસ કરવા માંગો છો એને તમે કહો કે એની પાસે ખૂબ પૈસા છે એમ. એટલે મને આત્મા બરાબર. જણાઈ રહ્યો છે તો એ જણાઈ જશે. બરાબર. પ્રકાશભાઈ એમ જ કે છે. પ્રકાશભાઈ નું આ પહેલું કારણ કે પરતરફની ભક્તિનો વલણ તો રાગનું છે. સ્વતરફનું વલણ નથી. હા હા હા, ચૈતનનું વલણ ચૂકાવવું હોય તો જ્ઞાન લક્ષણે વલણ ચૂકશે. હા હા હા, આવો મારે અત્યારે તો ફેરફાર બગાડીને હા હા, अरे सब कुछ दिखता है, हैं? बाहर देखते हैं तो सब कुछ दिखता है, अंदर देखते तो कुछ दिखता नहीं, तो विश्वास અંદર દેખવા જાય છે ક્યાં? દેખવા જાય તારે દેખાય ને. આંખું ઉઘાડે તો દેખાય ને. એમ જ્ઞાન મિત્ર ઉઘાડે ને અંદર જોઈ તો દેખાય ને. નથી દેખતો એવું પણ નિર્ણય કોણે કર્યો? હું દેખાતો નથી એ શેમાં નિર્ણય કર્યો? એ જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કર્યો. એ જ્ઞાન છે. હા હા, સમજાણું કાંઈ? આ તો અપૂર્વી વાતો છે બાપા. હા હા, જન્મ મરણના ચક્રાવામાં પીડ્યો બનાવી એના અંત લાવવાની વાતો છે એમાં પણ. બાકી તો બધું ઘણું કર્યું, ભક્તિ કરીને વ્રત પાડ્યા ને. હા હા હા, આ કે છે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ છે. તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાન અંશ પ્રગટ છે. હા 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 હા, એ જ્ઞાન અંશ જે પ્રગટ છે તે લક્ષણ વળી કરી અને ત્રિકાળ જ્ઞાય સ્વભાવ છે તેને પકડ, એને અનુભવ કર. એનાથી અનુભવ થઈ શકશે, કારણ કે એનું વાસ્તવિક લક્ષણ છે. હા 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 હા, સમજાણું કાંઈ?
જાણવાની પર્યાય પ્રગટ છે કે નહીં? હે? આ રાગ છે, આ શરીર છે, એમ જાણે છે કોણ? એ જ્ઞાનની પર્યાય. આ રાગ છે, આ શરીર છે, આ ઊનું છે, આ ટાઢું છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ઊનું છે, આ લુખું છે, એ જાણે છે કોણ? જ્ઞાનની પર્યાય. પણ એ પર્યાય એને જાણે છે, તો એ પર્યાય એનું લક્ષણ નથી. પર્યાય તો આ દ્રવ્યનું લક્ષણ છે. આજે આમાં એવું થયું, આજે બહારને જાણે છે બધાને કે આ મનુષ્ય છે ને આ લુખું છે. હા, રાઈટ રાઈટ. એ તો ઇન્દ્રિય જ્ઞાન છે એકચ્યુઅલી. એ ઇન્દ્રિય જ્ઞાન એનું એટલે ગુરુદેવે કહ્યું છે એ સમુચ્ચયની વાત કરી છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાન થી અંદર નથી જવાતું. એટલે એને અત્યારે જ્ઞાન કહે છે, આપણે સમજી લેવાનું કે ખરું લક્ષણ તો અતિન્દ્રિય જ્ઞાન છે. જે જ્ઞાન લોકો ને મનુષ્ય જાણે છે એમ જાણે છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે. પણ ગુરુદેવે એવું કીધું નથી, ડિસ્ટિંગ્વિશ નથી કર્યું. આપણે સમજી લેવાનું કે એ ઇન્દ્રિય જ્ઞાન થયું ને. જ્ઞાનની પરે આપણે કે કેટલા જ્ઞાનના લક્ષણ તું જા, એટલે આપણે સમજી લેવાનું કે એ જ્ઞાન હેઝ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ અતિન્દ્રિય જ્ઞાન. મંજુબેન, હા બરાબર છે. ના, એટલે આ જે જણાય છે આ બધું એ તો ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. એટલે એ લખ્યું છે ને, તો એ પર્યાય જેને જાણે છે એનું લક્ષણ નથી, આ લક્ષણ નથી. જીવનું લક્ષણ તો ઉપયોગ લક્ષણ છે, જ્ઞાન લક્ષણ છે. એટલે પર્યાય તો આ દ્રવ્યનું લક્ષણ છે. એટલે પર્યાયમાં જે જાણનારો છે એ દ્રવ્યનું લક્ષણ છે. એ જ્ઞાન, જે જ્ઞાન દ્રવ્યને જાણે છે, આ વસ્તુને જાણે છે, એ જ્ઞાન પર્યાય ને ધ્યાન કરવાનું છે. એમાં જે જ્ઞાન સમાયેલું છે એ જ્ઞાન છે, જ્ઞેય છે. હવે આ બધા વસ્તુને જાણે છે એ બધી જ્ઞેય છે, અને જાણનાર છે એ જ્ઞાન છે, પણ એ જ્ઞાન અતિન્દ્રિય નથી. હવે સવાલ એ છે કે ગુરુદેવે કહ્યું છે, ગુરુદેવ કહ્યું તો આપણે સમજવું શું? હા, એમ પૂછે છે કે આપણે કીધું આ રીતે, તો એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, તો ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાશે? તો કે ના, એટલે તો ખબર છે આપણે કે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા નથી જણાતો. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બહારના દ્રવ્યો છે. પણ ઇન્દ્રિય જ્ઞાન જેવું તો કોઈ ઓલું છે જ નહીં ને. ઇન્દ્રિય તો જડ ની ચડ છે. ઇન્દ્રિય દ્વારા જણાય ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય દ્વારા જણાય ઇન્દ્રિય જ્ઞાન. હા હા, પેલા પર્યાયને બંધ કરી જોવાનું. જીવમાં તાત્કાલિક જે થતું હોય છે ને એને જોવાનું. પર્યાયમાં અત્યારે એક સમયની પર્યાયમાં બધું થઈ રહ્યું છે ને એ જાણવાનું આપણે બંધ કરવાનું. એ મને નથી જણાતું. પછી ઉપયોગ લક્ષણ સીધો સ્વમાં જાય. ત્યારે અત્યારનો ઉપયોગ આપણે જે બહારમાં જાય છે ને, મતલબ કે એ આપણે પર્યાયમાં થાય છે ને, એક સમયની પર્યાયમાં બધું જે ચિત્રામણ થાય છે ને, ઔદયિક ભાવ સાથે આપણો જોડાઈ જઈએ છીએ. ચાલતા ભાવો સાથે આપણે જોડાઈ જઈએ છીએ. પણ ઇન્દ્રિય જ્ઞાન કહો છો ત્યારે મારા દર્શન ને જ્ઞાન ગુણ જ કામ કરે છે ને ત્યાંય. ઇન્દ્રિય આપણા જ્ઞાન દર્શન કામ કરે છે, પણ આપણે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખીએ છીએ. જ્ઞાનને જ્ઞાન નથી રહેવા દેતા, એનું પરને જાણીને જ્ઞાનનું અજ્ઞાન કરી નાખીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ શું કહે છે આગળ ગુરુદેવ શું કહે છે આપણે જોઈએ. હા, જોઈએ. એ વાત સાંભળવા મળે ને બીજા. કન્યા ગયા હતા ને પાલિતાણા, તે બિચારા કચ્છમાં એક બાઈ છે કચ્છી આર્યા, એટલે શું કહેવાય ગણનીજી, ખોટો લઠ થઈ. અહીં ધીરજશ્રી જાય છે ને કોઈ કેમ કહેતા કોઈ, એથી એને બીજા લાગણી હતી ઘણા વખતથી 10 વર્ષથી. એમાં બરાબર મળી ગયો બરાબર. મારા જે ગરણીજી છે 10 વર્ષથી બાપુ મારે કીધું ભાઈ આ બીજો છે. હા હા હા, એ રાગથી શરીરથી
ભીન પડેલી જ્ઞાનની પર્યાય એ દ્વારા આત્મા જણાય સિવાય કોઈ ઉપાય છે? તો મેં કીધું ને, રાગથી અને શરીરથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય એ દ્વારા આત્મા જણાય, એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. ઓકે, તો રાગથી આપણે આ કરીએ ત્યારે આપણે રાગ નથી ભિન્ન પડેલી પર્યાય શરીરને જુદું એટલે ગુરુદેવનું ઘર બી છે. પહેલા તો જ્ઞાનથી જણાય એમ કીધું ને પહેલા, તો જે વ્યક્તિ પ્રમાણની જ બહાર છે એને પ્રમાણમાં લાવવા માટે એમ કેવું પડે હો. કે આ જ્ઞાન છે. પણ પછી પ્રમાણમાં આવ્યા પછી એને આ કીધું ને કે રાગથી અને શરીરથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય દ્વારા આત્મા જણાય છે. એ બરાબર છે, એ અતિન્દ્રિય જ્ઞાન છે. જ્ઞાન તે આત્મા એ આ જ્ઞાનની વાત છે. જે જ્ઞાન ભીતને જાણે છે ને લુખું ને તીખું જાણે છે એ જ્ઞાનની નહીં. આપણે આમ પણ વિજ્ઞાન માટે આવે છે ને, જ્ઞાન અને રાગ બંને વચ્ચે શાંત છે, ઝીણી શાંત છે ને, ત્યાં આપણે દારૂ ગોળો જ્યાં પથ્થરને ફોડવો હોય ને ત્યારે એની શાંત હોય ને ત્યાં એને મારે ને. એટલે વિજ્ઞાનમાં એમ જ કહે છે, જ્ઞાન અને રાગને જુદા પાડવા માટે આપણે વિજ્ઞાન ત્યાં આપણે લઈ જવાનું છે કે આ બે વસ્તુ જુદા છે ને. અત્યારે રાગ તો કરતા જ નથી, જ્ઞાન જ કરીએ છીએ. વર્મા કરીએ. પણ એ જ્ઞાનથી આત્મા મળી જજો. રાગથી અને શરીરથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય એ આપણને આત્મામાં લઈ જશે. એ આત્મા છે. આપણે બંનેથી ભિન્ન કરીને જ આ બધું કરીએ છીએ. આપણે એમાં તન્મય થઈને કરીએ છીએ. આપણે અત્યારે આપણે ઔદૈહિક ભાવ ચાલે છે. આપણા ઔદૈહિક ભાવ જે ચાલે છે એ વખતે આપણે એમ જ્ઞાન કરવાનું કે આ બધી વસ્તુ મારે જાણવાની છે, આ થઈ રહ્યું છે એ બધું મારે ટીવીમાં આપણે જે જોતા હોય ને એમ જોવાનું છે. એ હું નથી એમ. ઇન્દુબેન 23 કલાક તો એ જ કરું છું, પણ 1 કલાક બેસીએ છીએ ને ત્યારે તો બાજુ પર મૂકી દીધું. બરાબર છે. ના, એ તો આપણે છે ને હમણાં મેં દ્રષ્ટિનો વિષય એ ચાલ્યું છે રણદીપભાઈ, એ બધામાં પર્યાયને કેમ જુદી પાડવી. આપણું સ્ટ્રક્ચરમાં ભલે દ્રવ્ય ગુણ પર્યાયમાં ઉત્પાદન એ બધી વસ્તુ હોય છે, પણ આપણે જ્યારે મુખ્ય કરવું હોય છે ને, જ્યારે દ્રષ્ટિના વિષયને, ત્યારે પર્યાયને એમાંથી બાદ બાકી કરી રાખવાની. એટલું જે આપણો ગુણનો ભંડાર, જ્યાં આપણું કેન્દ્રિત કરવાનું છે, જેમાં આપણે વ્યાપ્ત છીએ. આપણે આ બધા કે છે ને ઉદ્ગારમાં જે વ્યાપ્ત છે એ સૌ જે કંઈ હોય ને એ પોતે પોતામાં વ્યાપ્ત હોય. જ્ઞાન ગ્રાહકમાં વ્યાપ્ત હોય. એવી રીતે પૂતગલમાં બધું સ્પર્શ ગંધ બધું જે કંઈ વ્યાપ્ત છે. આ તો આપણે છે ને આ બધી આપણે સમજવા માટે ને શું કરવું એના માટે બરાબર છે. આવશે ગુરુદેવનું શરીરથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય. બરાબર છે. બે પુસ્તક આપ્યા પછી શું કરે? નરસિંહ કેશુજી ધમશાળ બે આપ્યા. બેનનું પુસ્તક ને કાલનું આપણું સોગાનંદ આપ્યા. બિચાર બેઠી એક બીજી ઘરની જ બેઠી, જોવા નથી. શું કરે બિચારા, મળ્યું ન મળે. હા હા હા. અરે અમારા ગુરુ સંપ્રદાયના હીરાજી મહારાજ હતા બિચારા, બહુ સજ્જન. હા હા હા, નરમ. પણ આ વાત સાંભળવા મળી નહોતી. અરે હા હા, શું કરે એમ પરૂપતા હજારો માણસમાં. રાજકોટમાં મોટા મોટા, જામનગર, મહારાષ્ટ્રમાં. ભાઈ અહિંસા પરમો ધર્મ, કોઈ પણ જીવને ન મારવું એ ધર્મ, એ સારા સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. મળ્યું નતું, શું કરે બિચારા. અરે અહિંસા સમયં ચેતા વિતમ વાવ્યાણ્યા. જેણે પરજીવની દયા પાડી એને બધું જાણ્યું. અહીં કે છે પરજીવની દયા આત્મા પાડી શકતો નથી. અને પરજીવની દયાનો ભાવ છે તે રાગ છે. એ રાગ છે તે બંધનનું કારણ છે.
રાગથી આત્મા જણાય છે નહીં. પરજીવની દયાના ભાવથી આત્મા નહીં જણાય. હવે આ વાતો ક્યાં નાખવી? એ સફાણી ક્યાં હતું તમારે વાડામાં? ત્યાં નહીં. મોટા ભાઈ ના પડે છે, ખબર છે ને અમને તો. અરે આવી વાતો બાપા. પરજીવની દયા પાળવાનો ભાવ છે એ રાગ છે, અને રાગ છે તે દુઃખરૂપ દશા છે, આકુળતા છે. એ આકુળતા જીવનું સ્વરૂપ નહીં. એનાથી નિરાકુળ ભગવાન પ્રાપ્ત થાય નહીં. પણ તે રાગના કાળે જે જ્ઞાનની પર્યાય, રાગને જે જાણે છે તો એ રાગનું જ્ઞાન લક્ષણ નથી. જ્ઞાનનું રાગ લક્ષણ નથી અને રાગનું જ્ઞાન લક્ષણ નથી. એ જ્ઞાન લક્ષણ તો ચૈતન્ય ભગવાન. એવી વાત છે. એ તેણે વ્યંજિત જીવ તત્વ પ્રગટ કર્યું છે. જીવ તત્વને એ જ્ઞાનનો જે પર્યાય છે, આ વાત ચોટીલાના રતનચંદજીના ગુરુ હતા. લીંબડી હંગારા રતનચંદ ને સતાવદાની એના ગુરુ હતા. અમે એમ ભેગા થઈ ગયા હતા આકડે અપાય. મેં પાછું સાધુ આવે હવે માનતા નહીં, અમે ઉતરતા નહીં સાધુ ભેગા. એ વખતે સાધુ અમે કોઈને માનતા નહીં, પણ ભેગા ઉતર્યા બહુ ખુશી થઈ કે ભાઈ વાત થઈ. આ કે જ્ઞાન ક્રિયા બે મોક્ષ કહ્યું છે ને. જ્ઞાન ક્રિયા બે મોક્ષ એટલે શું? આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એ જ્ઞાન ક્રિયા મોક્ષ છે. ના એ વાત થી ચોટીલામાં અપાસરો છે ને ઉપર મેળી ઉપર વાત થઈ, કબૂલ્યું. વાત તો સાચી લાગે છે. નહીં બાપુ માર્ગ તો આ છે. વાત તો સાચી લાગે છે. એક વાત અને બીજી વાત આ કરી એને પોતે. હો મેં કીધું ભાઈ મૂર્તિ છે સિદ્ધાંત શાસ્ત્રમાં, મૂર્તિ પૂજા શાસ્ત્રમાં છે. એક વાત છે અમને ખબર છે, પણ હવે શું કહીએ? જે શિશુ વાંચશે તો એને અમારી શ્રદ્ધા નહીં રહી. શાસ્ત્રમાં છે મૂર્તિ પૂજા. બે વાત થઈ હતી ચોટીલાના અપાશ્રમમાં સંપ્રદાયમાં. હો હજી મુકાવું કશું પડે. હા તો પરમાત્મા અથવા સંતો અહીંયા એમ જાહેર કરે છે, પ્રભુ તું તને જાણી શક તેનું સ્વરૂપ તો જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયથી જણાય તે તારું સ્વરૂપ છે. વાત વાતની વાત ને ક્રોડ વાતની વાત. એ જ્ઞાન જે પરને જાણવાની પર્યાય કામ કરે છે તે જ્ઞાન કઈ પરનું લક્ષણ નથી. માટે જે જાણવાનું કામ કરે છે જે પર્યાય જેનું લક્ષણ છે ત્યાં એને વાત. તો તેમાંથી જીવનું સ્વરૂપ વ્યંજિત પ્રગટ થશે. તને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, આનંદ સ્વરૂપ છે, એનું જ્ઞાનની વ્યંજ પર્યાય દ્વારા જાણતા તને આત્મા પ્રગટ દેખાશે. શાંતિભાઈ ક્યાં આમાં નવરાશ ક્યાં હતી? પણ
ફરીથી ક્વિકલી, એ જ્ઞાન જે પરને જાણવાની પર્યાય કામ કરે છે એ જ્ઞાન કઈ પરનું નથી, એટલે તો અંદર લાવ્યા એને. માટે જે જાણવાનું કામ કરે છે, જે પર્યાય જેનું લક્ષણ છે ત્યાં તેને વાળ, એટલે જે ઇન્દ્રિય જ્ઞાન બહાર જાય છે એને તમે અતિન્દ્રિયમાં લાવો. લાવો. જે જાણવાનું કામ કરે છે એટલે કે ઇન્દ્રિય જ્ઞાન હા હા અત્યારે એ પર્યાય જેનું લક્ષણ છે, જે આત્માનું લક્ષણ છે ને આ આત્મા, હા. એટલે જ્યાં એને ત્યાં તું વાળ. એટલે ઉપયોગ, ઉપયોગને અંદર જાણવાનું વાળ. કામ કોણ કરે છે? હા, ઉપયોગ. એટલે ઇન્દ્રિયને બહાર લઈ એટલે જાય છે ઉપયોગને આપણે. અંદર વાળ. હા, એટલે અતિન્દ્રિય જ્ઞાનમાંથી અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાનમાંથી અતિન્દ્રિયમાં જવાનું એનું કેવી રીતે કરવાનું? તો કે જે બહાર જાય છે એને અંદર લાવ, તો એ અતિન્દ્રિય થઈ જશે. એટલે એને જ્ઞાન ને કીધું કે એ જ જ્ઞાનની વાત કરે છે, પણ એ જ્ઞાનની પર બહાર જાય છે એને અંદર લાવો. શ્રીમદમાં આવે છે ને, બહારનાનો વિષય કરે છે. બહારનાને એટલે બહારનાનો વિષય કરે છે. એટલે હા. ઇન્દ્રિય જ્ઞાન થતું નથી કારણ કે બહાર જાય છે, પણ એ જ જ્ઞાનને અંદર લાવો તો અનુભવ થશે. એટલે તે અતિન્દ્રિય થઈ જશે તે વખતે. બરાબર છે. વાત એની અંતર્મુખ ઉપયોગ વિલય થતા નહીં વાર. અંતરમાં ઉપયોગને લઈ જાઓ પછી વિલય ન થાય, વિલય બરાબર. થતા નહીં વાર. ઓકે. છોકરાને હસવાનું, બાઈ હસવા, પૈસા ભેગા થયા. હા હા, ઓલું ન્યા હલવાનું, આ હલવાના, નાનો ન્યા વોકિંગ. લાખો રૂપિયા પેદા કરે, 1 લાખ આપ્યા હમણાં ત્યાં ભાવનગર. એમાં હું થયું, પણ એ તો રાજની મંદ ભાવ કર્યો હોય તો શુભ ભાવ છે, એ કઈ ધર્મ નથી. તેનાથી આત્મા જણાય એ ચીજ નથી. હા 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 હા. અહીં તો 2 વાત લીધી કે જીવનું તત્વ જે છે તેને જગત ચૈતન લક્ષણે કરીને જાણો. કેમ કે ચૈતન બળાનું લક્ષણ કયું છે? તે યુગ છે અને તે લક્ષણ પ્રગટ છે. 2 વાત કરી ને. શું કીધું? એ જાણવાના પરિણામથી આત્મા જણાશે, એ જાણવાની પર્યાય પ્રગટ છે ને, અને તેનાથી તે જણાશે પ્રગટ છે. હા હા હા, 2 વાત કરી. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની વર્તમાન પર્યાયમાં જ્ઞાનનો વ્યક્ત પર્યાય પ્રગટ છે. શક્તિ રૂપે છે, એક આ તો પ્રગટ છે. એ દ્વારા એ પ્રગટ છે, એ દ્વારા જાણતા જે શક્તિ રૂપ છે, અપ્રગટ છે, તે પ્રગટ તને જણાશે. હા 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 હા, કેટલું સંભાળ્યું છે દિગંબર સંતોએ તો ગજબ કામ. હા હા, કેવડીના કેળાએ તો પરમાત્મા જનેશ્વરના કેળાએ છે. એ જનેશ્વર પદ અલ્પક ભાવમાં પામી જવાના છે. હા 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 હા, 2 વાત કરી કે ચૈતન લક્ષણ એને મેં કહ્યું, એ ચૈતન પર્યાય પ્રગટ છે. સમજાય છે કાંઈ? અને એ ચૈતન પર્યાયથી તું આ તાત્માને જાણ તો એ તને પ્રગટ જણાશે. પ્રગટ પર્યાયથી પ્રગટ થતું જણાશે. હા 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 હા. હવે આનાથી કેટલું હેલું કરે છે. હા હા હા, ગજબ કામ કર્યા છે. એટલા થોડા શબ્દમાં ગાગરમાં સાગર ભરી દીધું છે. હા, પ્રભુ તને રાગથી તું નહીં જણા, કારણ કે રાગ તારું સ્વરૂપ નથી. અમૂર્ત થયો પણ અમૂર્ત તો પરમાય છે, માટે અમૂર્તથી તારું ભિન્નપણું નહીં પડે. કારણ કે અમૂર્ત તો બીજા દ્રવ્ય છે, એટલે ત્યાં તો બધું એક થઈ જશે. હા હા હા, અમૂર્તપણાથી પણ પ્રતિભિન્ન તને નહીં તું પાડી શકી. એક ચૈતન લક્ષણે કરીને બંધ પાડી શકીશ. હા 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 હા,
અને તે ચૈતન લક્ષણ પ્રભુ કહીએ છે ને તને પ્રગટ છે ને, નથી કઈ પર્યાયમાં જ્ઞાન. હા 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 એ હા 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 સમૂચીથી વ્યાજ છે તે ચૈતન પ્રગટ છે. એ પ્રગટથી વ્યંજન જીવ તત્વ તે જીવના સ્વરૂપને પ્રગટ કર્યું. હા 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 એમ કે છે પ્રભુ કે જીવનું લક્ષણ જે ચૈતન પર્યાયમાં તને છે અત્યારે પ્રગટ છે, અને તે દ્વારા જો આત્માને જાણે તો તે વ્યંજતી દ્રવ્ય પ્રગટ થશે તને. હા 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 શું વાત કરી છે. ભાષા આદિ પણ હું તત્વ ભરી દીધું છે. ઝઘડા બધા છોડી દેતા. ઓલા આવે છે ને ભેદ જ્ઞાની સોંપી દીધું 49 ગાથા. હા 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 સરસ. હા 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 રાગથી નહીં, અમૂર્તપણાથી નહીં ભેદ નહીં પડી શકે એમ કે છે. રાગથી જણાશે નહીં કેમ કે એનું સ્વરૂપ નથી. અમૂર્તપણથી જણાશે નહીં કેમ કે અમૂર્તપણ તો ઘણામાં છે, માટે જુદું પાડી નહીં શકે. હવે જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે, જે વ્યક્ત છે, હા 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 તે દ્વારા લક્ષ્ય જે દ્રવ્ય વસ્તુ તેનો અનુભવ કર તો તે વસ્તુ પ્રગટ તને જણાશે. પ્રગટ પર્યાયથી વસ્તુને જાણી તો વસ્તુ પ્રગટ જણાશે. હા 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 જ્ઞાનની વર્તમાન પર્યાયની ખબર ન હોય કેટલાક. એ વર્તમાન જે જ્ઞાનની પર્યાય પ્રગટ છે એનું લક્ષણ પ્રગટ છે કે એ લક્ષણ દ્વારા લક્ષ નામ દ્રવ્યને પકડ તો તે દ્રવ્ય પ્રગટ થશે તને. આ હું દ્રવ્ય છે, હું તને જ્ઞાનની પર્યાયમાં ભાષે. હા 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 ઉપરી પડી મારે એને પુરુષાર્થ નથી ને મુદ્દો છે ને, એની ગરજ ક્યાં છે એને એટલી. જે ઉપયોગથી પકડાય તેટલો ઉપયોગ કરે છે ક્યાં. થોડ ઉપયોગે પકડાય ને સૂક્ષ્મ ઉપયોગે પકડાય, સૂક્ષ્મ ઉપયોગ કરતો નથી. વાત લોજિક છે ને. હા હા સૂક્ષ્મ ઉપયોગ જે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનનો જે પર્યાય છે એ સૂક્ષ્મ ઉપયોગથી પકડાય અને એ સૂક્ષ્મ ઉપયોગથી દ્રવ્ય પકડાય. હા 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 પણ એ ત્યારે જાય સૂક્ષ્મ ઉપયોગ કર્યો એટલે દ્રવ્ય ઉપર જાય. એનો અર્થ થયો કે દ્રવ્યને આશ્રય જે પર્યાય પ્રગટી અનુભવની એ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ થી જ તે પકડવાનું છે. આવી વાત છે. કેટલાક વ્રત અને તપસ્યાઓમાં અટક્યા, કેટલાક દેવગુરુ શાસ્ત્ર ને ભક્તિ કરતા કરતા કરીને એ અટક્યા. બધા એક જાતના અટક્યા છે મિથ્યાત્મા. હા 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 કેમ કે જ્ઞાન જે પર્યાય છે તે લક્ષણ તો પ્રગટ છે. જેનું જે લક્ષણ છે, જેનું જે લક્ષણ છે તો પ્રગટ છે. હા 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 એ ભગવાન ચૈતન સ્વરૂપનું એ લક્ષણ છે પર્યાય ચૈતન દ્રવ્યનું, એ તો પ્રગટ છે. હવે પ્રગટને આ બાજુ ઢાળી દે, જેનું એ લક્ષણ છે ત્યાં વાળી દે, તેને પ્રગટ થશે આત્મા. પર્યાય તો પ્રગટ છે પણ પર્યાયને આ બાજુ વાળે દ્રવ્ય પ્રગટ થશે.
આવી વાતો છે. આવી વાતો મળવી મુશ્કેલ બાપા. હા હા. જનેશ્વર ત્રિલોકનાથ પરમેશ્વર નો આ હુકમ છે. હા હા હા. સર્વજ્ઞ પરમેશ્વર એની વાણીમાં એમ આવ્યું, પ્રભુ તારું લક્ષણ તો પ્રગટ છે ને, એ લક્ષણ વળી કરીને જે પ્રગટ છે એ વસ્તુ ગુપ્ત છે. હા 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 હા. જે પર્યાયમાં આવી નથી, પર્યાયની વ્યક્ત અપેક્ષા એ વસ્તુ જે આખી પૂર્ણાનંદનો નાદ ગુપ્ત છે, તે લક્ષણ વળી જો પકડી તો તે ગુપ્ત પ્રગટ થશે. આથી હવે બીજું શું કહે? હે? હા હા હા. પ્રભુ તું આત્મા છો ને નાથ, તું સ્ત્રી નહીં, પુરુષ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, કર્મ નહીં ભાઈ. હા હા. તેમ જ્ઞાનના લક્ષણની પર્યાય જેટલોય નહીં, કારણ કે જેનું લક્ષણ છે એવું જે લક્ષ વસ્તુ તો પૂર્ણ પડી છે અંદર. હા હા હા. હા એને કરવાનું તો આ છે, બાકી બધું ઠીક છે. હા હા. એ જ કે છે ને કે મેં કર્યું નથી એટલે મુશ્કેલ છે. અનાદિનો અભ્યાસ જ નથી કોઈ બી. હા હા. શુદ્ધ પરિચિત રાગથી ભિન્ન છે એ સાંભળ્યું નથી. તે એમ કહ્યું ને ચોથી ઘાત સાંભળ્યું ક્યારે કહેવાય કે તને ખ્યાલમાં આવે કે રાગથી ભિન્ન છે, ત્યારે જ્ઞાનની પર્યાયથી અભિન્ન છે. હા હા હા. જો કે જ્ઞાનની પર્યાયને લક્ષણ કીધું, એનાથી લક્ષ્યને પ્રગટ કરી શકે છે, છતાં તે પર્યાયમાં લક્ષ્ય વસ્તુ આવતી નથી. પર્યાયમાં તે વસ્તુનું સામર્થ્ય કેટલું તે જ્ઞાનમાં આવે છે. હા 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 હા. આવી હતું એનું લક્ષ્ય કરે છે. એમ કે છે જ્ઞાનની પર્યાય લક્ષણ છે જેનું તેનું લક્ષ્ય કરે છે. લક્ષ્ય કર્યું છતાં તે ચીજ કઈ પર્યાયમાં આવી નથી. પર્યાયમાંથી ચીજનું સામર્થ્ય કેટલું છે પ્રગટ પર્યાયમાં ભાષણ. હા 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 હા. કેટલી પર્યાય આ બાજુ વાળવી તારી પ્રગટ થયું ભાગ ખ્યાલમાં ગુપ્ત હતો એ પ્રગટ થયું, પણ છતાં એ દરેક પર્યાયમાં આવ્યું નહીં. દરેક પર્યાયમાં આવી જાય તો એ તો ધ્રુવ છે, ના તો પર્યાય અંશ છે. હા હા હા. ધન ખાઓ ધન અવસર બાપા. હે હા આવી વાત. જેનું એ લક્ષણ છે તે તેને પકડે, અને તે લક્ષણ છે એ તો પ્રગટ તો છે પ્રભુ. હા બિલકુલ પ્રગટ ન હોય તો તેનાથી જણાવવું એને મુશ્કેલ પડે. હા હા હા. શું શ્લોક છે? હા હા હા. એ શ્વેતાંબરના 32 સૂત્ર વાંચે તો આ શ્લોક નીકળ્યું નથી આવું એમાં. હા હા. 32 સૂત્રો તો કેટલી વાર વાંચતા, એક 8 મહિનામાં હંમેશા 30 સૂત્રો સંપ્રદાયમાં.
હા એમ એક ચંદ્રપંથી સૂર્યપંથી એક વાર વાંચ્યા 34 પછી વારો એકને એક સાધન. હા વાત ન મળે. હા 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 અહીંયા કે છે હા હા એક તો એ વાત કરી કે પ્રભુ તું રાગરૂપ નથી. કેમ રાગરૂપ હોય તો કાયમ રાગ રહેવો જોઈએ. સીધપણામાં રાગ રહેતો નથી, માટે તું રાગરૂપ નહીં, એ રીતે તારું સ્વરૂપ જ નહીં. હવે તું અમૂર્ત છો એમ જો કહેવા માંગે તો અમૂર્ત તો બીજી ચીજો પણ છે. ધર્મા આકાશ કાળ, તો એને તું જુદો નહીં પાડી શકતા તારા આત્માને. અમૂર્તમાં તો બધું ભેગું થઈ જશે. હા 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 હવે તારે જુદો પાડવો હોય તો જ્ઞાન પર્યાય જે લક્ષણ છે એ લક્ષણનું લક્ષણ છે, એ બીજે ક્યાંય નથી. હા હા સમજાણું કાંઈ? સમજાય એટલું સમજવું બાપુ. આ તો પરમાત્માના ઘરની વાતો છે. હા 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 વિતરાગ સિમંદર ભગવાન બિરાજે છે પ્રભુ મહાવીરીમાં. હા એની વાણી છે આ બધી, સંતો દ્વારા આવી છે. હા હા આમાં વાદ અને વિવાદ ને ઝઘડા ઉભા કરે. વ્યવહારથી થાય ને વ્યવહારથી થાય. ઓલો ત્યાં સુધી કે જોડે આ જ્ઞાન સાગર છઠ્ઠા ગુણ સામ સુધી વ્યવહાર જ હોય એમ કે છે. જ્ઞાન સાગર છે ને, સમય સારેમાં વાંચ્યું. છઠ્ઠા ગુણ સામ સુધી વ્યવહાર. અરે પ્રભુ વ્યવહાર બારમાં ઉધી હોય પણ નીચે હોય એને ને. હા 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 જેને જીવનો આશ્રય લીધો છે, જ્ઞાન લક્ષણે જ્ઞાનને પકડ્યું છે, એને જે કઈ અધૂરી રાગ દિશા રહી તેને વ્યવહાર કહેવામાં આવે છે. પણ એને એકલો વ્યવહાર જ છે, મિથ્યા દૃષ્ટિ છે. હા 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 નિશ્ચય વિનાનો વ્યવહાર કેવો? હા હા ચોથે ગુણ સ્થાનથી નિશ્ચય સ્વનો આશ્રય શરૂ થઈ જાય છે. હા હા પછી પૂર્ણ આશ્રય નથી, એથી રાગનો ભાવ આવે વિના રહેતો નથી. છતાં તે વ્યવહારે જાણેલો પ્રયોજમાન છે, વ્યવહારે કરેલો પ્રયોજમાન છે. વ્યવહારથી આત્માને લાભ થશે માટે પ્રયોજમાન છે એમ નથી. હા 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 એ ત્યાં સુધી મુનિપણું માને તો મિથ્યા દૃષ્ટિ છે. એક વસ્ત્રનો ટુકડો રાખીને અમે મુનિ છે માને નિગોદમાં જવાના છે. ભગવાનનું વચન છે કુંદાચારનું. નવે તત્વની ભૂલ. વસ્ત્રનો ટુકડો રાખીને મનીપૂર્ણ માને ત્યાં નવે તત્વની વિપરીત ભૂલ છે. હા હા એ કકડીના ચોરને ફાંસી એમ નથી. એને નવે તત્વનો મોટો ગુનો કર્યો છે એને. હા 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 આવું માર્ગ આખું બહુ બહુ પણ વસ્તુ તો વસ્તુ છે. ચેતનપણાને જીવનનું લક્ષણ કહ્યું તે યોગ છે એક વાત, તે લક્ષણ પ્રગટ છે બે વાત. ચૈતન લક્ષણ કહ્યું તે યુગ છે એક વાત, તે ચૈતન લક્ષણ પ્રગટ છે બે વાત. એને ચૈતન ઉપર દ્રષ્ટિ કરી ચૈતન દ્રવ્ય પ્રગટ થાય છે એ ત્રીજી વાત.
હા હા હા. પ્રગટ થાય છે એનો અર્થ છે એ છે એવું પર્યાયમાં ભાષું તો છે તો છે. હા હા. એને પ્રગટ પર્યાયમાં ભાષણ ઓ આ વસ્તુ મહાપ્રભુ આનંદનો દોડ વિનાયક ભાવ આખો પ્રગટ છે. પર્યાય જ્યાં વળી એટલે એને પ્રગટ દેખાય છે. હા હા હા. આવી વાત છે. હા હા હા. એક મધ્યસ્થી સાંભળે બધા તો એને માર્ગ તો આ છે. હા હા. પ્રવૃત્તિ અચળ છે. હા હા હા. એ પર્યાયે જે દ્રવ્યને પકડ્યું તે દ્રવ્ય અચળ છે. ચળતા અચળ રહિત છે. હા હા હા. જીવના હતા પ્રગટ કર્યું છે એમ કીધું ને, અને તે અચળ છે. ત્રિકાળી વસ્તુ ધ્રુવ ચળાચળ રહિત છે, સદા મોજૂદ છે. જગત તેનું આલમન કરો. જગત એટલે જગતના હે ભવજીવો. હા હા હા. એ ભગવાનનું આલમન કરો. હા 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 હા. અરે રે ક્યાં વખત મળે નહીં, નિવૃત્તિ મળે નહીં. અને આવો અપૂર્વ માર્ગ. હા પરમાત્મા સંતો પરમાત્માને જ વાત કરે છે. હે જગતના જીવો. હા 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 હા. હું આવ્યું હતું ને પેલું જગત ન પસંદતી કેમ આવ્યું હતું ને. રાગથી જગત જીવનનો જગતના જીવો નહીં જોઈ શકે, પણ જ્ઞાનથી જગતના જીવો જોઈ શકશે. સમજાણું કાંઈ માથે આવ્યું હતું ને જગત ન પસંદતી. હા હા હા. અમૃતપણાનો રાગમાં આશ્રય કરીને જીવને જોઈ નહીં શકે, ત્યારે કે જ્ઞાનપણાના રક્ષણે તે જોઈ શકશે. માટે તે જગતના જીવો તેનું આલમન કરો. હા 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 હા. રક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. પર્યાય ત્યાં થંભી રહી છે તેને દ્રવ્યનું આલંબન આપો. જેનું લક્ષણ છે તેનું એને આલંબન આપો. હા 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 હા. આવી વાતો છે. હરે પ્રભુ. જગતના જીવો તેનું જ આલંબન કરો. તેનાથી યથા જીવનું ગ્રહણ થાય છે. હા હા હા. ચૈતન પર્યાયના દ્વારા અંતરમાં યથાર્થ લક્ષણ જાણી શકાય છે. યથા જીવનું ગ્રહણ થાય છે. જોયું પર્યાય જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતા એ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. આખો જીવ કેવો છે તે લક્ષણ દ્વારા પકડાઈ જાય છે, ગ્રહણ થાય છે. હા 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 હા. જો એક શ્લોક થયો, કલાક થયો, 3 મિનિટ બાકી. હા હા હા. હે એ તો ગુડ. હા હા હા. ભાવાર્થ નિશ્ચયથી એટલે ખરેખર રંગ રાગ આદિ વર્ણાદિ ભાવમાં રાગાદિ ભાવ આવી ગયા. જો ને રંગ ને રાગ આવી ગયા. જીવમાં કદી વ્યાપતા નથી. રંગ ને રંગ સંગણ સંતાન શરીર આદિ અને રાગ દ્વેષ પુનપા ભાવ એ જીવમાં કદી વ્યાપતા નથી, જીવમાં કદી કાયમ રહેતા નથી. તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. હા હા. જીવમાં કદી વ્યાપતા નથી એટલે જીવમાં સદાય રહેતા નથી. હા હા હા.
માટી તે ખરેખર જીવના લક્ષણ છે જ નહીં. વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે સિદ્ધ જીવમાંથી ભાવો વ્યવહારથી પણ નથી. સિદ્ધ જીવમાં પર્યાયમાં પણ એ રાગ નથી, વ્યવહારથી નથી. માટી વર્ણાદિના રાગાદી આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. રંગ અને રાગનો આશ્રય કરવાથી ભગવાન આત્મા ઓળખી શકાતો નથી. હવે અમૂર્તપણું જો કે સર્વજીવોમાં વ્યાપે છે, પેલું એકમાં નાખ્યું રંગ ને રાગ, ત્રીજું જુદું લીધું. અમૂર્તપણું જો કે સર્વજીવમાં વ્યાપે તો પણ તેને જીવનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે. કારણ કે આત્મામાં પણ અમૂર્તપણું છે, ધર્માસ્થિમાં પણ છે, તો અતિવ્યાપ્તિ થઈ ગયું. એ કઈ વ્યાજબી ઉચિત લક્ષણ નથી. ધર્મ અધર્મ આકાશ ને કાળ ચાર દ્રવ્યમાં અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે, તેમજ ચાર અધિદ્રવ્યમાં પણ વ્યાપે છે. એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. અતિવ્યાપ્તિ એટલે પોતા સિવાય પણ બીજામાં પણ હોય છે. પહેલામાં અવ્યાપ્તિ એટલે પોતાની દરેક અવસ્થામાં વ્યાપતું નથી, એ અવ્યાપ્તિ. અને પોતા સિવાય પણ પરમા છે તેને અતિવ્યાપ્તિ કહે છે. માટી અમૃતપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગણ થતો નથી, વિશેષ કહેવાય છે. ચલો ઇન્દુબેન. હા. મિથ્યાતમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો આપા પર બાસ વેકો ભાનુસી બખાની હૈ છહો દ્રવ્ય જાન વેકો બંધ વિધિ ભાન વેકો સ્વપર પીચાન વેકો પરમ પ્રમાણી હૈ અનુભવ બતાય વેકો જીવ કે જતાય વેકો કાહુ ન સતાય વેકો भव्य उरानी है जहाँ तहाँ तारवे को पार के उतारवे को सुख विस्तारवे को यही जिनवाणी है ये जिनवाणी भारती तोय जपो दिन रैन जो तेरा शरणाग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देता हूँ दो निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है મહેશભાઈ આ પાર્લા મંદિર છે મહેશભાઈ તમે પાર્લા રાઈટ 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 બોલો સર્વંત પ્રમુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય હો. દ્વાદશાંગ જનવાણી માત નો જય હો. મનમાં વિચરતા ભાવ લેકી સંત મુનિરાજ નો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. કોણ કોણ છે આજે? આજે રંજન મેમ થોડી હા જય જિનેન્દ્ર બધાને.